હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની તૈયારી કરતા હોય તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર તમને જે છે દરરોજ આપણે આવા જીકેના એમસીક્યુ જે છે એ લઈને આવીએ છીએ નવા સિલેબસ મુજબ જે છે દરરોજ આપણે 50 જેટલા એમસીક્યુ આપણી ચેનલ ઉપર જે છે એ મૂકીએ છીએ। તો મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ તમને આપણી ચેનલ ઉપર જે છે આવા જીકેના વિડીયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, માનનીય પ્રધાનમંત્રી શ્રીએ જનધન યોજનાનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો? માનનીય પ્રધાનમંત્રી શ્રીએ જે છે જનધન યોજનાનો પ્રારંભ જે છે એ ક્યાંથી કરાવેલો હતો? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? હરિયાણા આવશે। હરિયાણાથી જે છે મિત્રો પ્રધાનમંત્રી શ્રીએ જનધન યોજનાનો પ્રારંભ જે છે એ કરાવેલો હતો। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે પ્રધાનમંત્રી શ્રીએ જનધન યોજનાનો પ્રારંભ ક્યાંથી? તો હરિયાણાથી કરાવ્યો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, નિગ્રંથનો અર્થ શું છે? નિગ્રંથનો અર્થ જે છે એ શું છે? તો બંધન મુક્ત થશે। બંધન મુક્ત એવો નિગ્રંથનો અર્થ જે છે એ બંધન મુક્ત એવો થશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા ખાતા પર બેંક વ્યાજ આપતી નથી? કયા ખાતા ઉપર જે છે એ બેંક જે છે એ વ્યાજ આપતી નથી? તો કયું ખાતું આવશે અહીંયા રાઈટ આન્સર? ચાલુ ખાતા ઉપર જે છે ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બનશે। ખાસ યાદ રાખજો કે ચાલુ ખાતા ઉપર બેંક જે છે એ વ્યાજ આપતી નથી। મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, વિશ્વ ચકલી દિવસની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે? વિશ્વ ચકલી દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? તો 20 માર્ચ આવશે અહીંયા। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે વિશ્વ ચકલી દિવસની ઉજવણી ક્યારે? તો 20 માર્ચના રોજ કરવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 24 જાન્યુઆરી। અહીંયા પણ ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ક્યારે? તો 24 જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઈકની આશા રાખીએ છીએ, તો એક લાઈક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયો શબ્દ વાઘનો સમાનાર્થી છે? નીચેનામાંથી કયો એક શબ્દ જે છે એ વાઘનો સમાનાર્થી શબ્દ છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? શાર્દુલ આવશે। શાર્દુલ જે છે એ વાઘનો સમાનાર્થી શબ્દ છે। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। મિત્રો વાઘની વાત કરી છે તો અહીંયા વાઘ દિવસ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। 29 જુલાઈ જે છે એ વાઘ દિવસ તરીકે મનાવવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાતમો, બંધારણની કઈ કલમ હેઠળ ભારતના રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ મહાભિયોગ થઈ શકે છે? બંધારણની કઈ કલમ હેઠળ જે છે એ ભારતના રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ જે છે એ મહાભિયોગ થઈ શકે? તો કઈ કલમ આવશે અહીંયા રાઈટ આન્સર? અનુચ્છેદ 61 મુજબ જે છે એ રાષ્ટ્રપતિ જે છે એટલે કે રાષ્ટ્રપ્રમુખ વિરોધ મહાભિયોગ થઈ શકે છે। બંધારણની કલમ એમાં અનુચ્છેદ જે છે 61 મુજબ જે છે એ મહાભિયોગ થઈ શકે છે। મિત્રો તેમના પદ માટેનો અનુચ્છેદ 52 છે અને એના જો પદ ઉપરથી તેમને હટાવવા હોય તો શું કરવું પડે? મહાભિયોગ કરવું પડે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બોબિન અને બટન બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? બોબિન અને બટન બનાવવા માટે જે છે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો હળદરવો અને કલમના વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે। ખાસ યાદ રાખજો કે બોબિન અને બટન બનાવવા શેનો? તો હળદર અને કલમના વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નવમો, માતૃગયા કયા સ્થળે આવેલ છે? માતૃગયા મિત્રો આ સ્થળ જે છે કયા સ્થળે આવેલ છે? માતૃગયા જે છે એ ક્યાં આવેલ છે? તો સિદ્ધપુર ખાતે આવશે। અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે માતૃગયા ક્યાં? તો સિદ્ધપુર ખાતે આવેલું છે। મિત્રો સરસ્વતી નદીના કિનારે આ સિદ્ધપુર આવેલું છે, એટલે કે સિદ્ધપુર માતૃગયા જે છે એ તરીકે ઓળખાય છે। અને મિત્રો ભગવાન પરશુરામે તેમની માતા રેણુકાનું શ્રાદ્ધ જે છે એ સિદ્ધપુરમાં આવેલ બિંદુ સરોવર પાસે કરાવેલ માટે આ સ્થળ જે છે એ માતૃગયા તરીકે ઓળખાય છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દસમો, ચોટીલા તાલુકાના ભીમોરાના ડુંગરમાંથી કઈ નદી નીકળે છે? ચોટીલાના ભીમોરાના ડુંગરમાંથી જે છે એ કઈ નદી નીકળે છે? તો ભોગાવો નદી આવશે। અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ચોટીલાના જે છે ભીમોરાના ડુંગરમાંથી કઈ? તો ભોગાવો નદી નીકળે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 11મો, આલાર કલામ કોણ હતા? આલાર કલામ જે છે એ કોણ હતા? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? બુદ્ધના ગુરુ હતા। ગૌતમ બુદ્ધના ગુરુ જે છે એ કોણ? તો આલાર કલામ હતા। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણે વર્ષ 1911માં સોશિયલ સર્વિસ લીગની સ્થાપના કરી હતી? નીચેનામાંથી કોણે જે છે એ વર્ષ 1911માં સોશિયલ સર્વિસ લીગની સ્થાપના કરી હતી? તો કોણે આવશે? NM જોશી જે છે એમણે મિત્રો ખાસ યાદ રાખજો કે 1911માં જે છે સોશિયલ સર્વિસ લીગની સ્થાપના કરી હતી। NM
જોશી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયું સંગઠન બ્રહ્મ સમાજના પ્રચારના વિરોધના હેતુ માટે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું? કયું સંગઠન જે છે બ્રહ્મ સમાજના પ્રચારના વિરોધના હેતુ માટે જે છે એ પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું? તો ધર્મસભા જે છે, ધર્મસભા એ સંગઠન મિત્રો બ્રહ્મ સમાજના પ્રચારના વિરુદ્ધ માટે જે છે એ પ્રસ્થાપિત કરવામાં આવેલું હતું। ખાસ યાદ રાખજો, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે? પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ જે છે એ નીચેનામાંથી કયો છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? બુધ આવશે। બુધ ગ્રહ જે છે એ પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો, અલમાટી ડેમ કઈ નદી પર બનેલો છે? અલમાટી ડેમ જે છે એ કઈ નદી ઉપર બનેલો છે? તો કૃષ્ણા નદી આવશે અહીંયા। ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે અલમાટી ડેમ ક્યાં? તો કૃષ્ણા નદી ઉપર આવેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાતના કયા સમુદ્ર તટને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે? ગુજરાતના કયા સમુદ્ર તટને જે છે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન જે છે એ મળેલું છે? તો શું આવશે અહીંયા? આપણે સૌ જાણીએ છીએ મિત્રો, શિવરાજપુર જે છે એ સમુદ્ર તટને મિત્રો બ્લુ ફ્લેગ જે છે એ સર્ટિફિકેશન મળેલું છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 17મો, નામદફા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? નામદફા નેશનલ પાર્ક જે છે એ મિત્રો ક્યાં આવશે? અરુણાચલ પ્રદેશમાં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે નામદફા નેશનલ પાર્ક ક્યાં? તો અરુણાચલ પ્રદેશમાં આવેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 18મો, બાંદીપુર નેશનલ પાર્ક મિત્રો બાંદીપુર નેશનલ પાર્ક જે છે એ ક્યાં આવશે? કર્ણાટકમાં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે। ખાસ યાદ રાખજો કે બાંદીપુર નેશનલ પાર્ક ક્યાં? તો કર્ણાટકમાં આવેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ઈસવીસન 1930માં ભારતના સર ચંદ્રશેખર વેંકટ રામનને નોબેલ પુરસ્કાર કયા ક્ષેત્રમાં મળ્યો હતો? ઈસવીસન 1913માં જે છે 30માં સોરી, ભારતના સર ચંદ્રશેખર વેંકટ રામનને નોબેલ પુરસ્કાર મળ્યો હતો, તો એ કયા ક્ષેત્રમાં મળ્યો હતો? તો કયા ક્ષેત્રમાં આવશે અહીંયા રાઈટ આન્સર? ફિઝિક્સમાં આવશે। ફિઝિક્સ ક્ષેત્રમાં જે છે એમને 1930માં સર ચંદ્રશેખર વેંકટ રામનને નોબેલ પુરસ્કાર જે છે એ મળેલો હતો ફિઝિક્સ ક્ષેત્રમાં। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 20મો, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર જે છે એ ક્યાં આવેલું છે? તો ગાંધીનગર ખાતે આવશે અહીંયા। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ક્યાં? તો ગાંધીનગર ખાતે આવેલું જ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચે પૈકી કોણ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે વિદેશ જનાર પ્રથમ રાજવી હતા? નીચેનામાંથી કોણ જે છે એ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે વિદેશ જનારા પ્રથમ રાજવી જે છે એ હતા? તો નટવરસિંહ આવશે અહીંયા। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે કોણ? તો નટવરસિંહ જે છે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે વિદેશ જનાર પ્રથમ રાજવી હતા। મિત્રો અહીંયા વાત કરીએ, તેઓ ધાંગધ્રાના રાજવી હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો। તેઓ જે છે 1932માં, ખાસ યાદ રાખજો 1932માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે વિદેશ રમવા જનારા પ્રથમ રાજવી હતા, અને 1928માં કાઠિયાવાડ રાજકીય પરિષદનું ચોથું અધિવેશન અમૃતલાલ ઠક્કરના અધ્યક્ષપણા હેઠળ તેમના સમયમાં જે છે એ યોજાયું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો, સમુદ્રી જીવસૃષ્ટિનો પ્રસિદ્ધ નેશનલ મરીન પાર્ક કયા સમુદ્રી વિસ્તારમાં આવેલો છે? સમુદ્રી જીવસૃષ્ટિનો પ્રસિદ્ધ નેશનલ મરીન પાર્ક જે છે એ કયા સમુદ્રી વિસ્તારમાં આવેલો છે? તો બેડી જામનગર ખાતે જે છે એ આવેલો છે। આપણે સૌ જાણીએ છીએ કે જામનગર ખાતે આ મરીન નેશનલ પાર્ક જે છે એ આવેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વરેલી એ કઈ નદીની સહાયક નદી છે? વરેલી આ કઈ નદીની એક સહાયક નદી છે? તો તાપી નદીની આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા। ખાસ યાદ રાખજો કે વરેલી કઈ નદીની સહાયક નદી? તો તાપી નદીની સહાયક નદી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતની 15મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે કોની નિમણૂક થઈ હતી? ગુજરાતની 15મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે જે છે એ નીચેનામાંથી કોની નિમણૂક થઈ હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? યોગેશભાઈ પટેલ જે છે એમની નિમણૂક થઈ હતી। ખાસ યાદ રાખજો ગુજરાતની 15મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે કોની? તો યોગેશભાઈ પટેલ જે છે એમની નિમણૂક થયેલી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 25મો, પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી જે છે ક્યારે કરવામાં આવે છે? પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી મિત્રો આ ક્વેશ્ચન અગાઉ પણ પૂછાયો હતો 9 જાન્યુઆરી, આપણે સૌ જાણીએ છીએ કે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રજાસત્તાક પર્વ 2023ની રાજ્ય સ્તરીય ઉજવણી ક્યાં થઈ હતી? પ્રજાસત્તાક પર્વ 2023ની રાજ્ય સ્તરીય ઉજવણી જે છે એ ક્યાં થઈ હતી? તો એ મિત્રો બોટાદ ખાતે થઈ હતી પ્રજાસત્તાક પર્વ 2023ની રાજ્ય સ્તરીય ઉજવણી। ક્યાં? તો આપણા બોટાદ ખાતે જે છે એ થયેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કોણ શેર એ પંજાબ તરીકે જાણીતા છે? નીચેનામાંથી કોણ જે છે શેર એ પંજાબ તરીકે જાણીતા છે?
તો લાલા લજપત રાય જે છે એ શેર એ પંજાબ તરીકે જાણીતા છે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે મિત્રો. 1927 ખાસ યાદ રાખજો. 1927ની સાલમાં જે છે સાયમન ગો વેક કમિશન જે છે થયું, જેમાં પોલીસે લાઠીચાર્જ કર્યો અને અંતે જે છે હાર્ટ એટેકથી એમનું મૃત્યુ થયું હતું. આપણે સૌ જાણીએ છીએ શેર એ પંજાબ તરીકે લાલા લજપત રાય ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 28મો. જૂનાગઢમાં આવેલ અશોકનો શિલાલેખ કઈ ભાષામાં લખાયો છે? જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ જે છે એ કઈ ભાષામાં લખાયો છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? પાલી ભાષામાં જે છે એ લખાયેલો છે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ કઈ ભાષામાં? તો પાલી ભાષામાં લખાયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો. અફઘાન વંશના શેરશાહનું મૂળ નામ શું હતું? અફઘાન વંશના શેરશાહનું મૂળ નામ જે છે એ શું હતું? તો ફરીદ ખા હતું. ફરીદ ખા જે છે એ અફઘાન વંશના શેરશાહનું મૂળ નામ હતું. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ચિત્રકલાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કોણે કરી? ચિત્રકલાના જે છે પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના જે છે એ કોણે કરી હતી? તો મિત્રો અહીંયા શું આવશે રાઈટ આન્સર? અવનીન્દ્રનાથ ટાગોર જે છે એમને મિત્રો ખાસ યાદ રાખજો ચિત્રકલાના પ્રસાર માટે જે છે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી હતી. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે અહીંયા. તેમણે મિત્રો ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્ર શૈલીનો ઝીણવટપૂર્વક જે છે એ અભ્યાસ કર્યો હતો. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારત દેશમાં કયા પ્રકારની લોકશાહી જોવા મળે છે? ભારત દેશમાં મિત્રો જે છે એ કયા પ્રકારની લોકશાહી જોવા મળે છે? તો સંસદીય પ્રકારની જે છે એ લોકશાહી જોવા મળે છે ભારતમાં. ખાસ યાદ રાખજો ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન છે પવન ઉર્જા માટે પવનની ગતિ કેટલા કિલોમીટરથી વધુ હોવી જોઈએ? પવન ઉર્જા માટે પવનની ગતિ જે છે એ કેટલા કિલોમીટરથી વધારે હોવી જોઈએ? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 15 કિલોમીટર પ્રતિ કલાક જે છે એ પવનની ગતિ હોવી જોઈએ, એનાથી વધારે હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે 33મો. વર્ષ 2023માં સ્વામી દયાનંદ સરસ્વતીના કેટલામાં જન્મ વર્ષની ઉજવણી થઈ હતી? વર્ષ 2023માં જે છે એ સ્વામી દયાનંદ સરસ્વતીના કેટલામાં જન્મ વર્ષની ઉજવણી થઈ હતી? તો કેટલામાં આવશે? 200માં આવશે. વર્ષ 2023માં જે છે સ્વામી દયાનંદ સરસ્વતીના કેટલામાં? તો 200માં જન્મદિવસની જે છે એ ઉજવણી થઈ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ટંકારા ખાતે જે છે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ થયેલો હતો. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વઢવાણા રામસર સાઇટ કયા જિલ્લામાં? મિત્રો આ સાવ ઈઝી ક્વેશ્ચન છે. વઢવાણા રામસર સાઇટ આપણે જાણીએ છીએ કે વડોદરા જિલ્લામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાતમાં કુલ કેટલી રામસર સાઇટ આવેલી છે? ગુજરાતમાં જે છે એ કુલ કેટલી રામસર સાઇટ આવેલી છે? તો 4 જે છે એ ગુજરાતમાં રામસર સાઇટ આવેલી છે. કઈ કઈ? તો નળ સરોવર પક્ષી અભયારણ્ય અને થોળ અભયારણ્ય, વઢવાણા તળાવ, ખીજડીયા વન્યજીવ અભયારણ્ય, આ 4 જે છે ગુજરાતમાં રામસર સાઇટ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે જુરી જુરી મરવામાં સ્નેહ સંતોષ માને નહીં, કડી રસ શોધે સારસી અન્ય સ્થાને, આ પંક્તિના રચયિતા કોણ છે? મિત્રો આ એક પંક્તિ આપેલી છે. જુરી જુરી મરવામાં સ્નેહ સંતોષ માને નહીં, કડી રસ શોધે સારસી અન્ય સ્થાને, આ પંક્તિ જે છે એ કોની છે? તો કોની આવશે અહીંયા રાઈટ આન્સર? કવિ કલાપીની આવશે. આ પંક્તિ જે છે એ કલાપીની છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે, આ પંક્તિના રચયિતા કોણ છે? સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે, આ પંક્તિના રચયિતા જે છે એ નીચેનામાંથી કોણ છે? તો દયારામ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે, આ પંક્તિ કોની? તો દયારામની છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કવિ દુલ્લાભાઈ કાગનું જન્મસ્થળ જણાવો. કવિ દુલ્લાભાઈ કાગનું જન્મસ્થળ જે છે એ કયું છે? તો મજાદર જે છે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે. ખાસ યાદ રાખજો કે કવિ દુલ્લાભાઈ કાગનું જન્મસ્થળ કયું? તો મજાદર છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 40મો. ગ્રામ પંચાયતના કાર્યાલયને કયા નામથી ઓળખવામાં આવે છે? ગ્રામ પંચાયતના કાર્યાલયને જે છે એ કયા નામથી ઓળખવામાં આવે છે? તો ગ્રામ સચિવાલય. ખાસ યાદ રાખજો ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બનશે. ખાસ યાદ રાખજો કે ગ્રામ પંચાયતના કાર્યાલયને કયા નામથી? તો ગ્રામ સચિવાલયના નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કોણાર્કનું સૂર્ય મંદિર 13મી સદીમાં કયા વંશ દ્વારા નિર્માણ પામેલ છે? કોણાર્કનું સૂર્ય મંદિર જે છે 13મી સદીમાં કયા વંશ દ્વારા નિર્માણ પામેલું છે? તો કયા વંશ આવશે? ગંગ વંશ આવશે. અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે કોણાર્કનું સૂર્ય મંદિર 13મી સદીમાં કયા વંશ? તો ગંગ વંશ દ્વારા નિર્માણ પામેલું છે. નિર્માણ ગંગ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં થયું હતું. ખાસ યાદ રાખજો કે કોના સમયમાં? તો રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં જે છે એનું નિર્માણ થયું હતું. ગંગ વંશના રાજા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 42માં. ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ જે છે એ કોના દ્વારા કરવામાં આવેલું હતું? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર?
બિરસા મુંડા ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ કોના દ્વારા? તો બિરસા મુંડા દ્વારા કરવામાં આવેલું હતું. મિત્રો આ ચળવળ કઈ જગ્યાએ થઈ? તો છોટા નાગપુરના વિસ્તારમાં જે છે આ ચળવળ થઈ હતી. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિવૃત્ત વય મર્યાદા કેટલી વર્ષની હોય છે? સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિવૃત્ત વય મર્યાદા જે છે એ કેટલા વર્ષની હોય છે? તો 65 વર્ષ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિવૃત્ત વય મર્યાદા કેટલી? તો 65 વર્ષ જેટલી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હુમાયુનો મકબરો કઈ શૈલીમાં નિર્માણ પામેલો છે? હુમાયુનો મકબરો જે છે એ કઈ શૈલીમાં નિર્માણ પામેલો છે? તો ઈરાન શૈલી આવશે અહીંયા. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે હુમાયુનો મકબરો કઈ શૈલી? તો ઈરાન શૈલીમાં નિર્માણ પામેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, તમાકુ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તમાકુ સંશોધન કેન્દ્ર જે છે એ ક્યાં આવેલું છે? તો ધર્મજ ખાતે આપણે સૌ જાણીએ છીએ કે તમાકુ સંશોધન કેન્દ્ર આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, 46મો અનુભવ બિંદુ કોની રચના છે? અનુભવ બિંદુ આ રચના જે છે એ કોની છે? તો નાનાલાલની આવશે. કવિ નાનાલાલ જે છે એમની રચના કઈ? તો અનુભવ બિંદુ આ રચના કવિ નાનાલાલની છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાચા વિધાનો જણાવો. કનિષ્કની રાજધાની પુરુષપુર હતી, તેમણે બીજો અશોક કહેવાય છે. આ બંને વિધાનો મિત્રો અહીંયા સાચા આપેલા છે. કનિષ્કની રાજધાની કઈ? તો પુરુષપુર હતી અને એમને બીજા કયા નામે? તો અશોકના નામથી પણ ઓળખવામાં આવે છે. મિત્રો એની વાત કરીએ તો કનિષ્ક જે છે કુષાણ વંશનો રાજવી હતો અને ઈસવીસન 78માં જે છે કનિષ્ક ગાદી પર આવ્યો અને શક સંવંતની શરૂઆત કરી હતી. આ સંવંત મિત્રો ભારત સરકારનું સત્તાવાર પંચાંગ છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તેણે મિત્રો મધ્ય એશિયાથી લઈને ભારતના ઉત્તર પ્રદેશના વારાણસી અને શ્રાવસ્તી સુધીના વિસ્તારોને જીતી વિશાળ સામ્રાજ્ય જે છે એ સ્થાપ્યું હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો તેણે કાશ્મીર અને ચીન સુધી યુદ્ધો કરીને જે છે એ દેવપુત્રની ઉપાધિ ધારણ કરી હતી. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. પ્રશ્ન ક્યારેક પૂછાય કે કાશ્મીર અને ચીન સુધી યુદ્ધો કરીને દેવપુત્રની ઉપાધિ કોણે ધારણ કરી હતી? તો કોણે આવશે? કનિષ્ક જે છે એને ધારણ કરી હતી. જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એનરોન પ્રોજેક્ટ શાના માટે છે? એનરોન પ્રોજેક્ટ જે છે એ શાના માટે છે? તો શું આવશે? વીજળી પાવર ઉત્પાદન માટે જે છે એનરોન પ્રોજેક્ટ છે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમુદ્ર ભરતીમાંથી વીજળી ઉત્પન્ન કરતું મથક હંસ સ્થળી કયા તાલુકામાં આવેલું છે? સમુદ્રી ભરતીમાંથી જે છે એ વીજળી ઉત્પન્ન કરતું મથક હંસ સ્થળી કયા તાલુકામાં આવેલું છે? તો જોડિયા તાલુકામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બનશે. ખાસ યાદ રાખજો કે સમુદ્રી ભરતીમાંથી વીજળી ઉત્પન્ન કરતું મથક હંસ સ્થળી જે છે કયા તાલુકામાં? તો જોડિયા તાલુકામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 50મો ગુજરાતનું કયું બંદર સમુદ્રી વિશ્વમાં સૌપ્રથમ એલપીજી આયાત કરવાનું બહુમાન ધરાવે છે? ગુજરાતનું કયું બંદર જે છે સમુદ્ર વિશ્વમાં જે છે એ સૌપ્રથમ એલપીજી આયાત કરવાનું બહુમાન ધરાવે છે? તો કયું બંદર આવશે અહીંયા રાઈટ આન્સર? પોરબંદર બંદર આવશે. પોરબંદર જે છે એ સી આપણો રાઈટ આન્સર બની જશે. ઓપ્શન સી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 51મો લાસ્ટમો, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગુજરાતમાં કયા સ્થળે લાકડા વહોરવાની એકમાત્ર સરકારી મિલ આવેલી છે? ગુજરાતમાં જે છે એ કયા સ્થળે લાકડા વહોરવાની એકમાત્ર સરકારી મિલ આવેલી છે? મિત્રો આ સાવ ઈઝી ક્વેશ્ચન છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સાથે સાથે તમારે આ 50માંથી કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો. તમારા મિત્રો જોડે પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ તમને આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે એ જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.